માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય મા ભવાની. કેમ છો બધા? મજામાં? મિત્રો, આજે આપણે વાત કરી છે તૃપ્ત થવું. તૃપ્ત માણસ ક્યારે થયું કહેવાય? માણસને ઘણા ઘણા પ્રકારની તૃપ્તતાની ખામી હોય છે, અને સંપૂર્ણ તૃપ્ત માણસ ક્યારે થયું કહેવાય? તો કે માણસને શારીરિક તૃપ્તતા હોય, માણસને માનસિક તૃપ્તતા હોય અને આધ્યાત્મિક તૃપ્તતા હોય. હવે આ ત્રણેયમાંથી તૃપ્ત માણસ ક્યારે થઈ શકે? તો મિત્રો, આપણે સરસ મજાની આપણે વાત કરીએ. પેલા મિત્રો આપણે વાત કરીએ શારીરિક તૃપ્તતા. પેલા તૃપ્તતાની વાત કરું. તૃપ્તતા એટલે શું? કે તૃપ્તતા એટલે ભૂખ. માણસ તૃપ્ત નથી થતું એમ કે ને, માણસ કોઈ દિવસ કોઈ રીતે તૃપ્ત નથી થતો. તો માણસ તૃપ્તતા ક્યારે અનુભવે અને માણસ તૃપ્ત ક્યારે કહેવાય? તો કોઈ પણ પ્રકારની જીવનની અંદર મેં ત્રણ વાત કરી કે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક. આ ત્રણેય જે માણસની જરૂરિયાત છે ને મિત્રો, એ બધી જરૂરિયાતની અંદર પોતાને સંતોષ થાય ને, પોતાની ભૂખ મટે ને, એને તૃપ્ત થયા કહેવાય. તો મિત્રો, આપણે જોઈએ છીએ કે પ્રથમ આપણે જોઈએ કે કઈ માણસને ભૂખ હોય. તો કે માણસને શારીરિક તૃપ્તતા ઓછી હોય. શારીરિક એટલે સુખ સગવડ, સંપત્તિ, આ જે બધી વસ્તુ છે ને, એ માણસ મેળવવા માટે અહીંયા ને ત્યાં માણસ વલખા જ માર્યા કરે છે. એનું કારણ શું છે? કે જો પોતે પોતા પૂરતું કરે ને, તો પોતાના પુત્રનું વિચારે, અને પુત્રને પૂરું થાય એવું હોય ને, તો એની આગળની પેઢીનું વિચારે. એની આગળની પેઢીનું કરી લે ને, તો માણસ પેઢી દર પેઢી મારાથી ઉત્પન્ન થયેલું સંતાન આ સૃષ્ટિની અંદર દુઃખી જ ન થવું જોઈએ. આવી વિચારસરણી માણસની શારીરિક તૃપ્તતામાં હોય છે, એટલે શારીરિક ભૂખમાં હોય છે. હવે આ જે ભૂખ જે છે, જે તૃપ્તતા સંતોષાતી નથી, તો આપણે વિચાર કરીએ માણસને ના જીવનમાં કે માણસની તૃપ્તતા કેવડી હશે. એમ તૃપ્તતાની ભૂખ જે છે, માણસ તૃપ્ત થતો નથી. એમ તો કોઈ પણ આપણી સુખ સંપત્તિના સાધનો છે ને, એ બધા મારી પાસે હોવા જોઈએ, આવું માણસ વિચારે. મારાથી વિશેષ કોઈ પણ માણસ પાસે મારાથી વિશેષ ધન સંપત્તિ, સુખ સગવડના સાધનો ન હોવા જોઈએ, તો જ હું તૃપ્ત થાવ, આવું જોવે. હવે મિત્રો, સુખ સગવડતાના સાધનોમાં આપણે જોઈએ તો પેલા પૈસો આવે. પૈસો હોય તો જ બધું વસ્તુ મારી પાસે આવે ને. તો મારી પાસે અઢળક ધન હોવું જોઈએ. જે ધન કુબેર પછીના મારા પાસે જ હોય, અથવા કુબેર જેટલું હોય, આટલું માણસના જીવનની અંદર, મગજની અંદર ગડમથાલ ચાલતી હોય, અને આવું જ જો હોય તો જ હું તૃપ્ત ગણાવ. એટલે આટલી શારીરિક એના પાસે તૃપ્તતા થવાની ભાવના હોય કે આટલો હું તૃપ્ત હોઉં તો જ હું તૃપ્ત ગણાવ. નકર માણસને તૃપ્તતા પ્રત્યે ભૂખ જ હોય છે. એટલે મારી પાસે એટલી ધન સંપત્તિ હોવી જોઈએ, એટલા સુખ સગવડતાના સાધનો હોવા જોઈએ. કોઈ પણ માણસ સુખ સગવડતાના સાધન લેવા માટે મારી પાસે જ આવવો જોઈએ, અને આ સર્વ સત્તા મારી પાસે જ હોવી જોઈએ. મારાથી વિશેષ કોઈ હોવો જ ન જોઈએ.
આવું માણસના જીવનની અંદર, આવું મગજની અંદર ગડમથાળ ચાળે એટલે માણસ તૃપ્ત થતો નથી. અને તૃપ્ત થાય તો જો મેં તમને ગણાવ્યું કે શારીરિક જે વસ્તુ છે આ સંસારની અંદર જે જરૂરિયાત છે, જે માણસના જીવવા માટે ભૌતિક સાધનો સગવડતા છે, આ બધો ખજાનો મારી પાસે હોવો જોઈએ, તો જ હું તૃપ્ત ગણાવ, નહીતર હું તૃપ્ત ગણાવ નહીં. આવી માણસને જીવનની અંદર ગડમથાલ ચાલતી હોય. એટલે મિત્રો, સુખ સગવડતાના સાધનો, ધન સંપત્તિ, બાહ્ય સાધનો, પછી કોઈ પણ માણસને કંઈ પણ શારીરિક ભૂખ હોય તો એ સંતોષવા મારી પાસે આવવો જોઈએ. મારી પાસે સર્વત્ર રીતે મારી પાસે જ હોવું જોઈએ, મારી પાસે જ લાચાર બનવો જોઈએ, મારી પાસે જ એનો ઉકેલ હોય. આવું જે છે ને એ આ જે સાધનો જે છે ને એના પાછળ જે અમે વાત કરી ને કે મારી જે તૃપ્તતા સંતોષાતી નથી, તો જ મારી તૃપ્તતા જે શારીરિક છે એ સુખ હોય. હવે માનસિકતાની મિત્રો આપણે વાત કરીએ ને તો કોઈ પણ પ્રકારનો મને મારી પાસે હોય ને એવું બીજા પાસે હોવું જ નહીં જોઈએ. મારી પાસે જે કોઈ વસ્તુ છે ને એ વસ્તુ બીજા પાસે હોવી જ ન જોઈએ. મારામાં જે આવડત હોય ને એ બીજામાં હોવી જ ન જોઈએ. હું જે કરું એ બરોબર જ હોય, આ બધા માન્ય રાખવા જોઈએ. મારી પાસે આવી હર કોઈ સમસ્યા જે છે એ દર્શાવવા જોઈએ અને એનો ઉકેલ હું જ કરી શકું આવું હોવું જોઈએ. હું ગમે ત્યાં હોઉં પણ કોઈ પણ ને કંઈ પણ જરૂરિયાત હોય તો હું જ પાડી શકું, હું જ પૂરી કરી શકું આવું હોવું જોઈએ. એટલે મિત્રો, જીવનની અંદર માણસ આવી માનસિકતા ધરાવતો હોય છે. કોઈ પણ સમાજ હોય, કોઈ પણ મારો હોય કે બીજો સમાજ હોય, સર્વત્ર હું કરું એમ જ થવું જોઈએ. સર્વ મને જ માનવા જોઈએ. સર્વ જગ્યાએ સત્તા મારી જ હોવું જોઈએ. સર્વ ઠેકાણે મારું જ નામ બોલાવવું જોઈએ. મારાથી વિશેષ કોઈ હોવું જ ન જોઈએ. આવી માણસને માનસિક રીતે તૃપ્તતા હોય કે આવી ભૂખ હોય એમ. એટલે શારીરિક, માનસિક રીતે જે માણસ તૃપ્ત થાય ને તો હું તમને કહું છું ને કે આવી રીતે હોવું જોઈએ એની પાસે કે જે કંઈ કરે છે, જે કંઈ કરવા માગે છે અને જે કરી રહ્યા છે એ હું કહું એ મુજબ જ થવું જોઈએ. આવી માણસની માનસિકતા હોય. માણસ હાથ લંબાવે તો મારી પાસે જ લંબાવવો જોઈએ. હું આપું એટલું જ થવું જોઈએ. સર્વત્ર સત્તા મારી જ હોવી જોઈએ. હું રાજા અને સર્વત્ર પ્રજા આવું જ હોવું જોઈએ. આ રીતે માણસ માનસિકતા રીતે કોઈ પણ પાસે જો અપેક્ષા રાખી રહ્યો છે, માણસ આવી રીતનું જો બધું ધાર્યું થાય ને અને આમાં સર્વત્ર સત્તા મારી હોય ને તો માણસ માનસિક રીતે તૃપ્ત ગણાય આવું પોતે વિચારે છે. અને હવે આવે છે આધ્યાત્મિક. આધ્યાત્મિક એટલે ધાર્મિકતા. કે કોઈ પણ ધાર્મિક માણસ હોય ને એ મારાથી વિશેષ ન હોવું જોઈએ. મારાથી વિશેષ કોઈ જ્ઞાન ન હોવું જોઈએ. હું જે ધર્મ પાળું ને એ જ શ્રેષ્ઠ છે, બીજો નથી. હું જે કરું છું ને એ જ પ્રાર્થના છે, બીજાની નથી. અને હું જે રાહ ઉપર હાલું છું એ જ ઈશ્વર સુધી પહોંચાડે, બીજો છે
એ પ્રમાણે નહીં, આવી રીતની માણસની અંદર ગડમથાલ હોય ને એ, અને હું કહું એ મુજબ જ થાય, એ આધ્યાત્મિક જે તૃપ્તતા જે છે ને એ માણસ આમાં અનુભવતો હોય છે કે આવું કરું ને તો જ હું આધ્યાત્મિક રીતે તૃપ્ત છું. એમ માણસ કોઈ પણ સાથે કોઈ પણ વાત શેર કરે ધાર્મિક, અને એ વાત મારાથી શ્રેષ્ઠ ન હોવી જોઈએ. કોઈ પણ વિશ્વની સમસ્યા હોય એનો ઉકેલ મારી પાસે જ હોવો જોઈએ. વિશ્વ કોઈ પણ ધાર્મિકતામાં નામ લીએ તો એ નામ મારું જ આવવું જોઈએ. મને પૂછીને જ સર્વત્ર ધાર્મિક નિર્ણય લેવા જોઈએ. કોઈ પણ સમસ્યા દુવિધા ઊભી થાય જે આધ્યાત્મિક, તો હું જે દૂર કરી શકવો જોઈએ, મારા સિવાય કોઈ દૂર કરી ન શકવું જોઈએ. આવી માણસને આધ્યાત્મિક તૃપ્તતા હોય છે કે આ રીતે હોય તો જ હું આધ્યાત્મિક રીતે તૃપ્ત છું. અને બીજા નંબરની અંદર કોઈ પણ વિશ્વ સકલની અંદર કંઈ પણ થાય છે કે કંઈ પણ કોઈ કરે છે, એ જે સારું જ કરે છે એમાં નામ મારું જ આવવું જોઈએ. વ્યક્તિ ગમે તેવી કોઈ પણ સમસ્યાનો કોઈ ઉકેલ લાવે તો એ ઉદાહરણ મારો જ આપવો જોઈએ. અને મારી ચારે બાજુ ધાર્મિક રીતે વાહવાકાર થવી જોઈએ, અને તો જ હું આધ્યાત્મિક રીતે તૃપ્ત ગણાવ. એટલે જીવનની અંદર મિત્રો કહે છે ને કે તૃપ્તતાના માણસ છે ને કે માનસિક, શારીરિક અને આધ્યાત્મિક ત્રણેય રીતે જો માણસ તૃપ્ત હોય ને તો જ પોતાના જીવનમાં એ શ્રેષ્ઠ માને છે. કોઈ પણ માણસ કંઈ પણ કરે ને તો એનાથી કોઈ પણ આગળ ન કરવું જોઈએ. પછી ભલે ધાર્મિક રીતે હોય કે આધ્યાત્મિક, ધાર્મિક રીતે હોય કે પછી માનસિકતા રીતે કે મારું જ માનવું જોઈએ એવી રીતનું હોય, કે પછી શારીરિક હોય એટલે શારીરિક એટલે બધા જે સુખ સગવડતાના સાધનો એ બધા મારી જ પાસે હોવા જોઈએ. આ ત્રણેય વસ્તુ જો મારી પાસે હોય ને, આથી વિશેષ કોઈ પાસે કઈ ન હોય ને, તો માણસના જીવનની અંદર માણસ પોતે તૃપ્તતા અનુભવે છે. ત્યાં સુધી તૃપ્તતા અનુભવતો નથી. તો મિત્રો હું તમને એક જ વાત કરું કે આ સર્વસત્તા નો માલિક કોણ છે? સર્વસત્તા આપે છે કોણ? આ સર્વસત્તા કોના હાથમાં છે? તો કે એ આપણા કર્મ, અને કર્મ છે એ કોણ એના લેખાજોખા રાખે છે? તો કે ભગવાન. હવે મિત્રો જો ભગવાનથી જો આ માણસ આ બધું ભગવાનથી વિશેષ રાખવા માંગતો હોય તો કોઈ દિવસ તમે વિચાર કરો તૃપ્ત થઈ શકે ખરો? એટલે જીવનની અંદર માણસ કોઈ તૃપ્ત થતો નથી, કોઈને સંતોષ થતો નથી. એટલે મિત્રો તૃપ્ત અને સંતોષ ક્યારે થાય છે કે આ જે સાધનો છે ને એ મારી પાસે જ હોવા જોઈએ, મારાથી વિશેષ કોઈ પાસે આ ત્રણેય વસ્તુ ન હોવી જોઈએ. અથવા આ બધું છે એવું જો માને ને કે આ સર્વત્ર મારી પાસે જ હોવું જોઈએ તો માણસ તૃપ્ત ક્યારેય ના થાય. પણ આ ત્રણેય વસ્તુ જે છે એ મને ઈશ્વરે આપી છે, અને બીજાને પણ ઈશ્વર આપશે, અને મને આપી છે એ ભગવાનનો ઉપકાર છે. આવું વિચારે ને માણસ, ત્યારે એ માણસ તૃપ્ત થઈ શકે. એટલે જે આપ્યું છે ભગવાનનો પ્રસાદ મળ્યો છે મને, ભગવાને મારી બુદ્ધિ અને મારા કર્મ પ્રમાણે આપ્યું છે, અને મારે એ રીતે જ ભોગવવાનું છે, એનો સદુપયોગ જ કરવાનો છે, તો જ હું તૃપ્ત થઈ શકું. પરંતુ જે મને આપ્યું છે એ મને થોડું જ આપ્યું છે, અને એ મારી રીતે જ મેં મેળવું છે, તો જીવનની અંદર કોઈ દી તૃપ્તતા આવે નહીં. એટલે મિત્રો આ ત્રણેય વસ્તુથી માણસ તૃપ્ત એ થાય કે એક વાર જો તૃપ્ત એ જ થાય કે આ ત્રણેય વસ્તુ હોય, આધ્યાત્મિક, માનસિક અને શારીરિક, તો મને ભગવાને પ્રસાદ ગણીને મને આપ્યું છે એવું જો માણસ વિચારે તો એ માણસ તૃપ્ત થાય. અને એવું જ વિચારે કે હજી મારે આની જરૂર છે, છતાં ગમે એટલો વૈભવ, ગમે એટલી આધ્યાત્મિકતા, ગમે એટલી માનસિકતા, બધું સુખ મળ્યું હોય તો એ માણસ સુખ નહીં પામી શકે, કારણ કે માણસ દુઃખી જ થશે. કારણ કે એ જે મળ્યું છે એનો કોઈ દિવસ જેને આપ્યું છે એનો ઉપકાર માન્યો નથી. એને કોઈ દી જીવનની અંદર હું અહીંયા
પહોંચી ગયો છું, ટેન્શન નથી, સતત એના જીવનમાં ગળમથાળ હાલવાની જ છે. અને જે માણસે એને ભગવાનનું માન્યું છે ને ભગવાને જ આપ્યું છે એ માણસનું ટેન્શન આવી ગયું છે. એટલે માણસ બેસી અને શાંતિ અનુભવવાનો છે. એટલે મિત્રો આપણે તૃપ્ત તો જ થયા ગણાય કે ત્રણેય વસ્તુ આધ્યાત્મિક, માનસિક અને શારીરિક એ ભગવાને આપણા કર્મ પ્રમાણે આપ્યું છે. અને એ મને ભગવાને જે પ્રમાણે આપ્યું એ પ્રમાણે જ ભોગવવાનું છે. સર્વત્ર જગ્યાએ ભગવાનને આગળ રાખીને તમે કામ કરો ને તો તમે તૃપ્ત કરો. પણ તમને મળ્યું છે એ ત્રણેય વસ્તુ મેં કીધું તો એમાં તમે ભગવાનને માધ્યમ ન બનાવો ને તો તમે કદાપી તૃપ્ત ન થઈ શકો. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તો મને તમારા મંતવ્યો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરજો. જય માતાજી, જય ભવાની, જય દાદા દ્વારકાધીશ.